નમસ્કાર મિત્રો, સૂચકાંક લેક્ચર 9 માં હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ એનો અર્થ જોઈએ તો એનો અર્થ છે સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં આધાર સમયની સરખામણીમાં ચાલુ સમયે થતા સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા અંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. જેમ આપણે સૂચકાંકની વ્યાખ્યામાં જોયું કે ચલ રાશિની બે અલગ અલગ સમયની કિંમતોની સરખામણી કરતા હતા, આધાર સમય અને ચાલુ સમય. તો એ જ રીતે ચલ રાશિના બદલે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક માટે જીવન નિર્વાહ ખર્ચનો બે અલગ અલગ સમયનો એટલે કે આધાર વર્ષનો અને ચાલુ વર્ષમાં થતા ફેરફાર ટકાવારી માપ દર્શાવતો અંક જે છે એને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહીશું. અહીંયા બીજી એક બાબત ધ્યાનમાં રાખજો કે દરેક સમાજના લોકો માટે અથવા તો પ્રદેશના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અલગ અલગ તૈયાર કરવામાં આવે છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. આપણે હવે એના રચનાના મુદ્દા જોઈએ કે ભાઈ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકની રચના કેવી રીતે થાય. તો એની રચના માટે જોઈએ તો સૌપ્રથમ પહેલો એનો હેતુ તો કોઈ પણ સમાજના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંકની રચના કરતા પહેલા એના હેતુનું સ્પષ્ટીકરણ હોવું જોઈએ. કયા વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરવાની છે તે નક્કી કરવું જોઈએ. કારણ કે ગરીબ અને પૈસાદાર લોકોના જીવન નિર્વાહ ખર્ચ અલગ અલગ હોય. જેટલું અનાજનું મહત્વ ગરીબ લોકો માટે છે એટલું પૈસાદાર લોકો માટે ના હોય. એટલે સૌપ્રથમ એના હેતુનું સ્પષ્ટીકરણ થઈ જવું જોઈએ. બીજો પોઈન્ટ છે કૌટુંબિક અંદાજપત્ર તપાસ. મતલબ કે જે લોકોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરવાનો હોય એ વર્ગના લોકોના કુટુંબોમાંથી યાદચ્છિક રીતે અમુક કુટુંબોનો નિદર્શ લેવામાં આવે છે. એ નિદર્શને ઉપરથી કેટલીક માહિતી મેળવવામાં આવે છે. એ કુટુંબોની માહિતીને મુખ્ય 5 વિભાગોમાં વહેંચવામાં આવે છે. પહેલું છે ખોરાકની વસ્તુઓ, કપડાં, મકાન ભાડું, બર્તન અને વીજળી અને પરચુરણ. આ 5 વિભાગમાં વહેંચવામાં આવતું હોય છે. નેક્સ્ટ છે વસ્તુઓની ભાવ પ્રાપ્તિ. વસ્તુઓની ભાવ પ્રાપ્તિ. આ અગત્યનો પોઈન્ટ છે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જે વર્ગના લોકોનો તૈયાર કરવાનો હોય એ લોકો જે વિસ્તારમાં રહેતા હોય એ વિસ્તારમાંથી જે તે વસ્તુઓના છૂટક ભાવ મેળવવામાં આવે છે. આ અગત્યનો પોઈન્ટ છે. પરીક્ષામાં પણ ઘણીવાર પ્રશ્ન પૂછાતો હોય છે કે ભાઈ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરવા માટે વસ્તુના કયા ભાવ ધ્યાનમાં લેવાય છે. તો ત્યાં આપણે ધ્યાનમાં રાખવાનું કે છૂટક ભાવો. આ ભાવો સામાન્ય રીતે પ્રમાણિત કે સરકાર માન્ય દુકાનોમાંથી મેળવેલા હોવા જોઈએ. આ એક બાબત ધ્યાન રાખજો. એટલે પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાય કે કયા ભાવો ધ્યાનમાં લેવામાં આવે છે. તો છૂટક ભાવ. આ ખાસ બાબત ધ્યાનમાં રાખજો. ચોથું છે એની આધાર વર્ષ. તો એ જ રીતે આપણે જાણીએ છીએ કે આધાર વર્ષ કેવું હોવું જોઈએ. એ સામાન્ય વર્ષ હોવું જોઈએ. તો આધાર વર્ષના વસ્તુના છૂટક ભાવ ધ્યાનમાં લઈએ એને આધાર વર્ષના ભાવ ગણી અને દરેક વસ્તુ માટે ભાવ સાપેક્ષ મેળવવામાં આવે છે. આના પછીનો પોઈન્ટ 5મો પોઈન્ટ છે સરેરાશ. તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં એક કરતાં વધુ વસ્તુઓનો સૂચકાંક મેળવવામાં આવતો હોય છે. તો સામાન્ય રીતે એની સરેરાશની જરૂર પડે તો સામાન્ય સૂચકાંક. તો કઈ સરેરાશ લેવી. તો ગુણોત્તર મધ્યકની ગણતરી ખૂબ અઘરી હોય. અહીંયા સામાન્ય રીતે ભારિત સરેરાશ મેળવવામાં આવે છે. ભારિત સરેરાશનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે અગત્યનો પોઈન્ટ છે કે ભાઈ ભારિત સરેરાશ છે એટલે એનો ભાર મેળવવો પડે. તો ભાર કેવો મેળવવો.
તો ભાર મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક છે ગર્ભિત ભાર અને બીજો છે સ્પષ્ટ ભાર. બે પ્રકારના ભાર છે. તો પરીક્ષામાં આવો પ્રશ્ન પણ પૂછાય છે કે ભારના પ્રકાર કયા કયા? તો ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર. આ ગર્ભિત ભાર એટલે શું? તો આ પરોક્ષ રીત છે. ભાર આપવાની પરોક્ષ રીત છે. અહીંયા વસ્તુના ભારને કોઈ ચોક્કસ સંખ્યામાં દર્શાવવામાં આવતો નથી, પરંતુ વસ્તુની જેટલી જાતો પસંદ કરવામાં આવી હોય એના આધારે ભાર આપવામાં આવતો હોય છે, કે સંખ્યામાં દર્શાવવામાં આવતો નથી. અહીંયા આપણે સ્પષ્ટ ભારનો ઉપયોગ કરવાનો છે. સ્પષ્ટ ભાર એટલે એવો ભાર કે કોઈ પણ વસ્તુના મહત્વના આધારે ચોક્કસ સંખ્યામાં દર્શાવવામાં આવે છે. ભારને ચોક્કસ સંખ્યામાં દર્શાવવામાં આવે છે એ ભાર. એટલે કે અહીંયા આપણે બે રીતો જે છે એ સ્પષ્ટ ભાર આપવાની બે રીતો જોવાની છે. તો નેક્સ્ટ પોઈન્ટ એ મળશે સ્પષ્ટ ભાર આપવાની રીતો. તો એક રીત છે કૌટુંબિક બજેટ એટલે કે અંદાજપત્રની રીત, અને બીજી રીત છે કુલ ખર્ચની રીત. કૌટુંબિક બજેટ અથવા તો અંદાજપત્રની રીત અને કુલ ખર્ચની રીત, આ બે રીતે. એટલે પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે છે કે સ્પષ્ટ ભાર આપવાની બે રીતો કઈ કઈ? તો કૌટુંબિક બજેટની રીત અને કુલ ખર્ચની રીત, આ બે રીતો થશે. આજે આપણે કૌટુંબિક બજેટની રીત વિશે અભ્યાસ કરીશું. કૌટુંબિક બજેટની રીત વિશે અભ્યાસ કરીશું. તો આની થોડીક સમજ મેળવી લઈએ કે શું છે. બે રીતે દાખલો ગણવાનો થાય. કઈ રીત માગી છે એ જ રીતે દાખલો ગણવાનો હોય. બે રીતે ગણવાનો હોય તો બંને રીતે ગણાય. બંને રીતે જો દાખલો ગણવાનો થાય તો જવાબ સેમ આવતો હોય છે. આપણે અહીંયા કઈ રીત માગી છે કૌટુંબિક બજેટની, તો એની રીત અલગ છે અને કુલ ખર્ચની રીત અલગ છે. જે રીતે દાખલો માંગ્યો છે એ રીતે જ દાખલાનો જવાબ આપવો પડશે. અહીંયા આપણે કૌટુંબિક બજેટની રીત જોઈએ તો આમાં શું છે? તો સૌ પ્રથમ દરેક વસ્તુઓના ચાલુ વર્ષના ભાવ, આધાર વર્ષના ભાવ, ચાલુ વર્ષના ભાવ એટલે P1, આધાર વર્ષના ભાવ P0 અને આધાર વર્ષનો જથ્થાના આધારે સૌ પ્રથમ તો દરેક વસ્તુનો I મેળવવામાં આવે છે, એટલે કે ભાવ સાપેક્ષ મેળવવામાં આવે છે. I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. આના આધારે આપણે દરેક વસ્તુનો ભાવ સાપેક્ષની ટકાવારી મેળવશું, I મેળવશું. આ I ને આધાર વર્ષનું કુલ ખર્ચ એટલે P0 Q0 જેટલો ભાર આપવાનો, અને ભારને આપણે વેઇટેજના W તરીકે લઈએ, એટલે કે આધાર વર્ષના કુલ ખર્ચ જેટલો ભાર આપી અને પછી આ સૂત્રની મદદથી I બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W, આની મદદથી આપણે સૂત્રની મદદથી કુલ કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધીશું. આ આપણે રીતને ઉદાહરણ સાથે સમજવા માટે આપણે હવે સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 1 આપણે જોઈશું. ઓકે મિત્રો, તો આ સ્વાધ્યાય 1.4 નો પહેલો દાખલો છે કે કૌટુંબિક અંદાજપત્રીય તપાસના આધારે મેળવેલ માહિતીના આધારે 2013 ને આધાર વર્ષ તરીકે લઈ 2013 ની સાપેક્ષમાં 2015 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણવાનો છે. અને બીજી એક માહિતી પણ છે, જો 2013 સરેરાશ ખર્ચપાત્ર માસિક આવક 15,000 રૂપિયા હોય તો 2015 ખર્ચપાત્ર માસિક આવકનો અંદાજ પણ મેળવવાનો છે. એ આપણે છેલ્લે જોઈશું. પહેલા આપણે આ જોઈએ કે જીવન નિર્વાહ ખર્ચ કેટલું મળે છે તે. તો સૌપ્રથમ 5 સમૂહ આપેલા છે. એક ખોરાક, બળતણ, વીજળી, ભાડું, કપડાં અને પરચુરણ. એના ભાર આપેલા છે. 2013 ખર્ચ જેને આધાર વર્ષ તરીકે લઈશું એટલે આપણે એને P0 ગણીશું, અને 2015 ખર્ચ છે એને P1 તરીકે લઈએ અને એ આપેલા છે. તો એના આધારે કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક શોધવાનો હોય તો દરેકનો પહેલા I મેળવવો પડે, પછી IW કરવાનો થાય. તો પહેલો I મેળવીએ તો I એટલે શું થશે? તો પહેલામાં 3,900 ભાગ્યા 3,000
ગુણ્યા 100. આઈ આપણને મળશે 130. બીજો આવશે 1850 ભાગ્યા 1450 ગુણ્યા 100, 127.59 જવાબ આવશે. ત્રીજો આપણે જોઈએ તો 2400 ભાગ્યા 1500 ગુણ્યા 100, જવાબ આપણને મળશે 160. ચોથામાં જોઈએ કપડા માટે તો 900 ભાગ્યા 600 ગુણ્યા 100, જવાબ મળશે 150. અને છેલ્લે પરચુરણ માટે તો 1920 ભાગ્યા 1600 ગુણ્યા 100, જવાબ મળશે 120. આ દરેકનો આઈ મળ્યો. દરેકનો ભાર આપેલો છે અનુક્રમે 45, 15, 10, 20 અને 10. હવે આપણે એનો આઈ ડબલ્યુ મેળવીએ તો શું થશે? તો 130 ગુણ્યા 45. 130 ગુણ્યા 45 કેલ્ક્યુલેટરની મદદથી શોધશો તો તમને જવાબ મળશે 5850. બીજો છે બળતણ વીજળીનો તો 127.59 ગુણ્યા 15 બરાબર જવાબ મળશે 1913.85. આગળ 160 ગુણ્યા 10 1600 મળશે. 150 ગુણ્યા 20 3000 મળશે. 120 ગુણ્યા 10 1200 મળશે. હવે આનો સરવાળો કરતા 0.85 63 13,563.85 જવાબ મળશે. એ મળ્યું તે આપણને મળ્યો સિગ્મા આઈ ડબલ્યુ. હવે સિગ્મા આઈ ડબલ્યુ હવે ભાર પણ જોઈશે તો સિગ્મા ડબલ્યુ એટલે કે કુલ ભાર, આનો સરવાળો થશે 100. હવે આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધીએ તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક I બરાબર સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ. આ કિંમતો આપણે જોડે છે 13,563.85 ભાગ્યા 100, જવાબ મળશે I બરાબર 135.64. આ આપણો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક થયો. શું થયું? તો 2013 ના સરખામણીમાં 2015 જીવન નિર્વાહ ખર્ચમાં 35.64% વધારો થયો ગણાય. એક જવાબ મળી ગયો આપણને. ફરીથી જ્યારે કૌટુંબિક બજેટની રીત કે એટલે સૌપ્રથમ દરેક વસ્તુના ભાવ સાપેક્ષ આઈ મેળવવાના, એનો ભાર સાથે ગુણાકાર કરી આઈ ડબલ્યુ મેળવવાના, એનો સરવાળો એટલે સિગ્મા આઈ ડબલ્યુ અને કુલ ભાર સિગ્મા ડબલ્યુ ના મદદથી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવાનો. હવે અહીંયા કે છે જો 2013 માં સરેરાશ ખર્ચપાત્ર માસિક આવક 15,000 રૂપિયા હોય તો 2015 માં કેટલી થાય? તો આ સૂચકાંકના આધારે સીધા પણ ગણી શકાય. તો 2015 માં ખર્ચપાત્ર માસિક આવક બરાબર 15,000 ગુણ્યા 135.64% કરો તો પણ મળી જાય. ટકા કરો એટલે ભાગ્યા 100 કરી દો તો ચાલે. જવાબ મળશે 20,346 રૂપિયા. એટલે 2013 માં જે 15,000 સરેરાશ ખર્ચપાત્ર માસિક આવક હતી એ આ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના આધારે એ 20,346 રૂપિયા થશે. તો કૌટુંબિક બજેટની રીતે આપણે આ જોયું સૂચકાંક. હવે આપણે એક બીજું ઉદાહરણ પણ જોઈશું.
મિત્રો આપણે બીજો ઉદાહરણની વાત કરતા હતા. સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 2. કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2014 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો. અહીંયા બે જુદા જુદા વર્ષની માહિતી આપેલી છે, 2010 અને 2014 ની. 2010 ને આપણે આધાર વર્ષ તરીકે લઈ ઘઉં, ચોખા, બાજરી અને તુવેર દાળ આ ચાર વસ્તુઓના આધારે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કૌટુંબિક અંદાજપત્રની રીતે ગણીશું. આ દાખલામાં ભાર આપેલો નથી, પણ અગાઉ આપણે કહ્યું કે કૌટુંબિક અંદાજપત્રની રીતમાં આધાર વર્ષનું કુલ ખર્ચ એટલે કે P0 Q0 ને W બરાબર ભાર આપવામાં આવે છે. તો અહીંયા આપણે P0 Q0 સૌ પ્રથમ ગણીશું. તો P0 Q0 એટલે આ બંને 60 ગુણ્યા 15 એટલે 900. બીજું થશે 32 ગુણ્યા 40 1280. 15 ગુણ્યા 12 180 અને 25 ગુણ્યા 50 1250. આ ચારનો સરવાળો કરો તો આપણને સિગ્મા W એ મળશે 0 1 6 3610 મળશે. એટલે કે આપણને કુલ ભાર મળી ચૂક્યો છે. હવે આપણે દરેક વસ્તુનો ભાવ સાપેક્ષ I મેળવવાનો થશે. આપણે કહ્યું છે કે આ રીતમાં આ ખાસ બાબત ધ્યાનમાં રાખજો કે I મેળવવાનો થાય, દરેક વસ્તુનો I મેળવવાનો થાય. P1 આપેલા છે, P0 આપેલા છે, તો આપણે પહેલી ઘઉંનો I મેળવીએ તો 18 ભાગ્યા 15 ગુણ્યા 100. 18 ભાગ્યા 15 ગુણ્યા 100 જવાબ આવશે 120. બીજો છે 40 ભાગ્યા 32 ગુણ્યા 100 125. ત્રીજો બાજરી માટે તો 14 ભાગ્યા 12 ગુણ્યા 100 116.67 મળશે. અને ચોથો 70 ભાગ્યા 50 ગુણ્યા 100 140 મળશે. દરેકનો I, ઘઉંનો I 120, ચોખાનો 125, બાજરીનો 116.67 અને આ 140 આપણને મળ્યો. હવે આપણે IW મેળવીએ, મતલબ કે આનો અને આનો ગુણાકાર 900 ગુણ્યા 120 12 9 108 1,08,000 થશે. 125 ગુણ્યા 1280 જવાબ આવશે 1,60,000. 180 ગુણ્યા 116.67 21,000.6 અને 140 ગુણ્યા 1250 જવાબ આવશે 1,75,000. આ ચારનો સરવાળો કરો તો 0.6 એમના એમ 1 2 3 8 ને 6 14 1 7 ને 9 7 16 4,64,000.6. આ આપણને મળ્યો સિગ્મા IW. હવે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો તો શું થશે? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક I બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W બરાબર 4,64,000.6 ભાગ્યા 3610. જવાબ આવશે 128.53. I બરાબર 128.53 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આનો મતલબ કે 2010 ની સરખામણીમાં 2014 માં જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં એટલે કે આ કુટુંબના જીવન નિર્વાહ ખર્ચમાં 28.53% વધારો થયો છે તેમ કહેવાય. આ એક રીત થઈ કૌટુંબિક બજેટની રીત.
આમાં ખાસ આ યાદ રાખજો કે દરેક વસ્તુનો ભાવ સાપેક્ષ I P1 ભાગ્યા P0 ગુણ્યા 100 આની મદદથી શોધવાનો. P0 Q0 એટલે કે આધાર વર્ષના કુલ ખર્ચને W જેટલો ભાર આપી અને W બરાબર P0 Q0 ગણી અને દરેકનો ભાર ગણી એ ભારને આ I સાથે ગુણાકાર કરી IW શોધવો. આનો સરવાળો સિગ્મા W, આનો સરવાળો સિગ્મા IW અને આનો સરવાળો સિગ્મા W કરી અને આ સૂત્રની મદદથી કૌટુંબિક અંદાજપત્ર અથવા તો કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક શોધવામાં આવે છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કુલ ખર્ચની રીત જોઈશું. રીત સેમ છે. આ રીતના દાખલો જો આ જ ગણવામાં આવે તો જવાબ આ જ આવે, પણ તમને જે રીત મારી પરીક્ષામાં માંગી હોય એ રીતે જ દાખલો ગણવો. આજે આપણે કૌટુંબિક અંદાજપત્રની રીત જોઈ. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં કુલ ખર્ચની રીતે સૂચકાંક જોઈશું. થેન્ક યુ વેરી મચ.